ભાવનગર સતત ચર્ચામાં રહે છે। પછી બ્રિજરાજ સોલંકી હોય કે પરસોત્તમ સોલંકી પરિવારને લઈને ક્યાંક ભાવનગર ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે। ત્યારે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે, કારણ કે અમિત શાહ પધારવાના છે અને આ બધાની પહેલા ભાવનગરમાં બેઠક યોજાઈ હતી, જ્યાં પરસોત્તમ સોલંકીએ તીખા શબ્દોમાં પ્રહાર કર્યા હતા અને ખાસ કરીને તેમના દીકરાને કહ્યું હતું કે હજી તારો બાપ બેઠો છે। આવું શા માટે દિવ્યેશ સોલંકીને પરસોત્તમ સોલંકીએ કહ્યું, તેના વિશે આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા દિવસથી ભાવનગર સતત ચર્ચામાં રહે છે। કૃષિ મંત્રી હોય કે પછી બ્રિજરાજ સોલંકી હોય, જે આમ આદમી પાર્ટીમાંથી યુવા નેતા છે, તે અવારનવાર કટાક્ષ કરતા હોય છે અને તેમનો અને કુંવરજી બાવળિયાનો આપણે જોયું છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો એક દોર હતો અને હજુ પણ યથાવત છે। આ બધાની વચ્ચે જોયું કે હળદળ ગામ ખાતે હિરાજ સોલંકી અને પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકી પહોંચ્યા હતા। ત્યારબાદથી ફરી એક વખત પરસોત્તમ સોલંકી છે તે ચર્ચામાં આવ્યા છે અને હવે વાત કરવી છે ભાવનગરમાં, જે આગામી 20 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસની, કારણ કે તે ભાવનગર આવવાના છે અને આ બધાની પહેલા રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી ફરી એક વખત પોતાના અંદાજમાં દેખાયા। કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાની હાજરીમાં પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરી વચ્ચે મંત્રી સોલંકીએ તીખા શબ્દોમાં તે ગરજ્યા હતા। પરસોત્તમ સોલંકીએ કહ્યું કે ભાવનગરમાં શાંતિ કેમ? કારણ કે બાપ બેઠો છે, તોડી નાખે અસામાજિક તત્વોને, એટલે એક પ્રકારનો તેમનો ખોફ છે, ડર છે, તેવું તેમણે કહ્યું છે। બીજી તરફ 30 વર્ષના રાજકારણમાં તેમણે કહ્યું કે મેં ક્યારેય હરામનું નથી ખાધું, જ્યાં સુધી પ્રજાને હું પસંદ છું ત્યાં સુધી ભાવનગરમાં રહીશ અને જે દિવસથી જનતા કહેશે કે હવે તમારી જરૂર નથી, ત્યારે હું પાછો મુંબઈ જતો રહીશ। અમિત શાહની મુલાકાત પહેલા પરસોત્તમ સોલંકીના નિવેદનોથી રાજકીય ગરમાવો આવ્યો છે। શું કહી રહ્યા છે પરસોત્તમ સોલંકી, તેને પણ સાંભળીએ। આગેવાનો મારી સાથે બેઠેલ મારી બહેનો અને તમામ આગેવાનો અને તમામ ભાવનગર શહેરના અને જિલ્લાના તમામ શહેરો અને આગેવાનો શ્રીઓ, તમને બધાને કહું કે હું વધારે ભાષણ નથી કરતો, પણ જ્યારે બી તમને અડધી રાતનો હોકારો જોઈએ તો પરસોત્તમ સોલંકી, મેં કોઈ દિવસ તમને કોઈને મેં નથી દુઃખી કર્યા। મારાથી થાય એટલા બધાના રખો પાકે। આજે મને 30 વર્ષ થઈ ગયા ભાજપમાં આવી અને તમને બધાને ખબર કે મેં કોઈ એવા ખોટા કામ નથી કર્યા, નહીં ઘણાને આ 30 વર્ષ અને 6 વખત એક જ જગ્યાએથી જીતવું આ બધાને અઘરું થાતું। હું બધું જોતો નથી, જીતાડવું હોય તો તમારા હાથમાં, હારવો હોય તોય તમારા હાથમાં, અને જ્યારે તમે એવું કહેશો કે પરસોત્તમભાઈ હવે તમારી જરૂર નથી, ત્યારે હું પાછો બોમ્બે મારી જગ્યાએ ગઈ છે। પણ મેં કોઈ એવા કામો નથી કર્યા કે કોઈ મને લાંછન લાગી જાય, અને આજે જીવું છું તો મરી જાય। મને ખોટા વખાણ કરવા કે કોઈને માટે ભાષણો કરવા એ મને નથી ગમતું। ઘણીવાર મને બહુ જણાએ કીધું અને મારું ભાષણમાં તમે લોકોએ સાંભળ્યું। મને એકવાર બધા પત્રકારો આવ્યા અને મારું ઇન્ટરવ્યૂ લેતા હતા, ત્યારે મને ઘણું પૂછવા આવ્યું। ત્યારે મેં 2 શબ્દ નરેન્દ્રભાઈ વિશે બી મેં કહી દીધા હતા। ત્યારે મને બધાએ કીધું કે તમારે આવું ન કહેવું। મેં કીધું મને ન દો, કોઈના લાલચ કહેવાય, કોઈનું ભાષણ કરવું એ મને નથી ગમતું। મારાથી થાય હું સાચું કહે। આજે મારી બહેનો દીકરી બેટી મને કહી દો કે ભાવનગર જિલ્લામાં આજે શાંતિ કે એક તો કે
નથી કરી આપતા. કેમ કે ખબર છે કે આ બાપ બેઠો છે, તોડી નાખે અને હું કરું, મને કોઈને કંઈ ફરક નથી પડતો. ઘણા મને કીધું પણ મારે કોઈના નામ નથી, કેમ કે આ રાજકારણમાં બહુ વસ્તુ આવતી અને એને હું ગમતું નથી. મારાથી થાય તો કર્યો, નહીં થાય તો મોબાઈલ. આજે અહીંયા બહુ નેતાઓ, બધા રાજકારણી 20 તારીખે બધા આવવાના અને એમાં બધા પોતપોતાની રીતે વાતો કરશે, વચનો દેશે. મને કદાચ કહેવાનું આવે તો હું એમ જ કહીશ કે તમે કહીને તો કાંઈ રખો વગર. અને એમાં હું માનું આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા બધા તમે ભેગા થયા, મારું મોઢું જોઈને નહીં તમને લાગે, પણ મેં હંમેશા તમારા બધાના રખો પકડ્યા અને હાજરી કરું. મને કોઈ વાતું કરી મને ન થતું. ઘણા મને પૂછે કે તમે હું ભાષણમાં બોલું, તો હું કહું ભાઈ કાંઈ નથી. એ લોકો બધા સમજે કે ભાઈ હું કામ નથી. અને જ્યારે સમજે ત્યારે અમે બહુ લાંબુ કરી દીધું. એટલે આવી શુભ અવસરમાં તમને બધાને એક નાના ભાઈ તરીકે, બહેનોના એક વીરા તરીકે, અને મારા બેન બિચારા બહુ કષ્ટ અને સહન કરે. મને ઘણી વાર બધા કહે કે તમે ભાઈ બહેન કેમ આ બધું ખેંચો. મેં કીધું અમે ભાઈ બહેન છે ને સમજીએ. મારો સમાજ છે ને બહુ ગરીબ છે અને એને અમે બચાવવા માટે અમે લોકો પ્રયત્ન કરતા. આજે મને એક તો દાખલો દો કે આ 30 વર્ષમાં મેં કોઈનું હરાબું ખાધું હોય મેં નથી લીધું. કોઈ ભગવાનની મને દયા. બોમ્બેમાં સારો એવો બિઝનેસ છે, બિલ્ડિંગ લાઈનનો ધંધો. મારો દિવ્ય દીકરો એ બી ખૂબ મહેનત કરે. તમે બધા જોતા, મેં એને બી કે દીકરા કોઈનું ખરાબ થતું તો નડી જાય, એમાં તારા બાપની વાત નહીં જોતો. અને હું આવીને ત્યારે બધું બરાબર થઈ ગયું એટલે તું ચિંતા કરતો નહીં, તારો બાપ બેઠો. એટલે તું અમે લોકો જીવે છે અને કોઈનું ખરાબ થાય એ અમને ગમતું નથી. આજે અમારો બંગલો લાવો, ક્યારે બી કોઈ આવો અડધી રાતનો હોકાર, આ તમારો બંગલો. મારે આગળ કોઈ અડધી રાતે બી આવે અને હું કોઈ વાત કરે ને તો અમે લોકો જોઈ ન શકતા. અને આજે ઉદાહરણની રખોપા કરીએ છીએ. અમારે બેન સંસદ છે, મિનિસ્ટર, પણ મેં એક પોતાનો કર્યો તો બેને બધાનું પડતું મૂકી અને મારી આગળ અહીંયા પ્રવચનમાં બી આવી ગયા. આનાથી વિશેષ મારે શું જોઈએ? અને આ બેન જ્યાં સુધી છે ત્યાં સુધી બેનને એક વચન આપવું છે કે તમારે જ્યારે બી લડવું હોય ને ત્યારે લડજો, અમે તમારે હારે છે. આજે બધું જોઈએ અને બધું કરીએ અને હંમેશા અમે લોકોએ બધાના રખોપા કર્યા. અને ઘરથી મારો તબિયત ખૂબ ખરાબ છે, પણ તમારા બધાના આશીર્વાદથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારા બધાના રખોપા કરું એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું. આટલું કે વિરુદ્ધ હસ્તુ બધાને મારા સીધા. જે પ્રમાણે તેમણે કહ્યું કે ભાવનગરમાં ખોફ છે, એક પ્રકારે તેમનું ક્યાંક વર્ચસ્વ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ખાસ કરીને તેમણે દિવ્ય સોલંકીને લઈને કહ્યું છે કે મેં એમને કહ્યું છે કે તારો બાપ બેઠો છે. અને બીજી તરફ જે જનતાની વાત કરી છે કે જ્યારે લોકો કહેશે કે તમે અહીંથી જતા રહો એટલે પોતે ફરી મુંબઈ જતા રહે છે તેવી પણ વાત કરી છે. પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે જે પરસોત્તમ સોલંકી છે, પીએમ મોદીને મળ્યા હતા ત્યારબાદથી તે ચર્ચામાં સતત રહે છે અને કહેવાય છે કે તેમનું ખૂબ મોટું
નામ અને વર્ચસ્વ છે, છેલ્લા તમે 30 વર્ષની સરકારમાં જુઓ તો તે સતત મંત્રી પદે તેમનું જળવાઈ રહે છે. આ મંત્રી પદનું કારણ શું? કારણ કે આમ તો જુઓ તો કોળી સમાજ છે, ખૂબ મોટી સંખ્યામાં તેનું ચૂંટણીમાં પણ યોગદાન હોય છે, અને જે પક્ષ છે કોળી સમાજને સાચવી લે એ ક્યાંક છે વિજેતા બનતો હોય છે, કારણ કે ખૂબ મોટી સંખ્યામાં તેના મતદારો હોય છે. અને પરસોત્તમ સોલંકીનું પહેલેથી જે વર્ચસ્વ છે આજ સુધી જળવાઈ રહ્યું છે, અને હજુ પણ આગામી વિધાનસભાની ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, શું તેના દીકરાને ઉતારશે કે કેમ? કારણ કે દિવ્યેશ સોલંકી હવે એક્ટિવ થઈ ગયા છે. હીરા સોલંકીની સાથે તમને હળદરની જે ઘટના હતી તે 1 મહિનો પૂરો થયો ત્યારે લોકોને મળવા ગયા હતા, ત્યારે પણ તે જોવા મળ્યા. એટલે ધીમે ધીમે દિવ્યેશ સોલંકી હવે ફરી એક્ટિવ થતા દેખાઈ રહ્યા છે, અને ખાસ કરીને પરસોત્તમ સોલંકીએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, અને હજુ પણ ક્યાંક ગુંડા તત્વોમાં તેમનો ખોફ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. અને તેમનું કહેવું છે કે ભાવનગરમાં જે શાંતિ છે તેના લીધે જ ક્યાંક ને ક્યાંક છે. સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.